હા એંડોની ખેતી આફર હારી થઈ છે આ મોટા ભાગલામાં. નેચારો ભાગલો મારા લઈ લેવો ને ટેબારો એ 3 જણાને વરગાડી દેવો. હવે ચોખવટ કરી દેવી કારણ કે ખેતરમાં જ બોલાવવા પડશે એ લોકોને. ના રે ટેબારો ભાગડો ઈવન હાલ દો ને નેચારો બધો હું હડપ કરી લઉં. ઈવન હાલવો જ નહીં ભાગ બાપાને મરી જાય છે હારા બહુ ફાઈ ગયા. આ બધો મોટો હું છું ને એટલે આખો મોટો ભાગલો હું લઈ લઉં અને એનો ટેબારો રે ને ઈવાનો વરગાડી દો 3 જણાને બરોબર. અચ્છા એંડોની ખેતી તો હારી થઈ છે મસ્ત. હો ખેતરમાં વાવેતરમાં તો આ બરોબર છે અને આ ખેતર ગમે તે થાય મોટા ભાઈના કે પેલાના કોઈના ભાગમાં જ નહીં જવા દેવાનું. આ ખેતર તો મારું જ થશે. મોટા ભાઈ ગમે તેટલા ઊંચા થાય ભાઈ પડે ને મને લાગે એનું પ્લાનિંગ એવું છે કે પેલો ટેબારો હોય ને એને મને બરગાર. પણ હું એટલો હોશિયાર કે કોઈ ટેબારામાં પડ્યો નહીં. બાકી એ જાણતા મીટિંગ કરશે તારી એમ જ કહે છે કે ભાઈ એક કામ કર તું ટેબારો લઈ લેજે. અરે ટેબારો નહીં ખેતર તો આ જ લેવાનું આખું. કારણ કે હું આ ઘરમાં જ જન્મ્યો અને હું એનો ભાઈ જ છું એટલે આ ખેતર તો મારા જ ભાગમાં આવશે. એ ગમે તેટલું મથે ને માદે ખેતરમાં એરંડા વાળા પણ કોઈ ભલીવાર આવ્યો નહીં. અરે આર્ય જમીનમાં ઉગતું નહીં પેલી જમીનમાં ઉગા તારો ટેબારો હિમાં તારું આ તો મારા વારો હોજ કરવાની આ રાતે ઉજાગરા મારા કરવાના પોણી મારા વારવાના અને પેલા 3 ભાઈ મારે દાદા કી કરે જમીન ખાલી બધું અહીંયા જમીન જ લેલી બધી. પણ હું એમ તો કોઈ બોજ છું એક સારો વકીલ કરું અને બધી જમીન નોમક કરી લઉં અને કશી ખબર જ ના પડવા દો. જો તમે જવા દે મને. મોટા ભાઈ બોલો જનાભાઈ. આર્યું ને ખેતર એમાં 4 ભાઈઓનો ભાગમાં એવું ને આર્ય ને 3 ભાઈઓ બહુ ખતરનાક હે. કોઈનું મોનતા જ નતા અને મારા બાપો હતા ને એને એટલા ગયરા હતા ને તે કોઈ પાણી નતું પાવતું એ સેવા કરેલી હે. બોલો કેવું એવું થાય કે મજૂરી તું કરીને લેવું છે એવું. હા કપા હું એવા ને અડધો ભાગે રાખવા રહે. બોલો એવું છે. ને મારો હું બેઠો છું તમે તાર બધું તો કરીએ છીએ. લેડો આટલું મને કીધું મારા ભાઈને કહેજે તાર મોટા ભાઈને એ દોસ્તી નહીં તોડેંગે. મારા ભાઈબંધ તમે મારા મિત્ર હોય ને તો મારા મોટા ભાઈને કહેજો ને મને ફૂલ સપોર્ટ આલો. આ જમીન જો ને અડધો મારો ભાગ હે. પૂરેપૂરો લેડો હતા ને આપણે જઈએ. હા એંડો મસ્ત થયો. વાત નેદાઈ દઉં એક વખત પછી બીજી આગળ વાત. અલે તું શું કર્યું વાય નેદા અમાય ઓય. અલે વાસુ તું શું કર્યું અમાય તું એ આવ્યો વાય. મોટા ભાઈ બરોબર છે મારા ખેતરમાં આયા. ખેતરમાં આવવાનું કારણ એવું હતું મોટા ભાઈ હા કે રાત્રે પપ્પાનું સપનું આવ્યું હતું. તે પપ્પા કહેતા મોટો ભાગ જમીનનો તું લઈ લેજે. અરે અલ્યા મંગા તું આવ્યો અમાય આના રખડેલો છે મંગાત લઈને આવ્યો. મારા મોટા ભાઈ આજે તો મોટા ભાઈ ચમ ભાઈ હંગાતી તું મારા મોટા ભાઈ તમે વાત કરી ને નહીં રે રોજ તો બજારમાં રખર કરો. અરે વાસુ તમે કેમ આયા એ તો હું એરંડા જોવા આવ્યો હવે ઉગ્યું બધું એટલે જોવા માટે બધા તૈયાર થઈ ગયા. આ વાયુ મોટા ભાઈએ આશી રાત મજૂરી કરું મોટા ભાઈએ વાયુ કમ્પ્લીટ કર્યું એટલે વાઈ ગયા બધા. શું કરવા આયા કયો ઉપર એરંડા ગણે વાયા જોક જેવા. હવે એક કામ કરવાનું છે ભાઈ કે આ ભાગ ખરો ને હું મારા લેવાનો મને બાપાએ કીધેલું છે બરોબર. અને આ ભાગ રહ્યો ને તમારે તૈયાર મારા હાલ દેવો. અરે મોટા ભાઈ મર્યાદા બાજુમાં મેલીને વાત કરવી પડશે મારા ભાઈ. સપનું આવ્યું તું મને તે પપ્પા એમ કહેતા હતા કે તું લઈ લેજે મોટું. મને કીધેલું છે તમે 2 જણા લડો અમારું કરવાનું અને એનું લઈ લ્યો. બાપા બાપા ને અમે તઈની તઈ લડવા તો એવું કરશે અમાર ભાઈ. બાપા ને મારી વાળો ગયરા હતા ને મારી વાળો ગયરા હતા મારા બાપો મરતા ને તો એમને કીધું કે મોટાના કે આરી જમીન આવી જાય 3 જણા ને મોટા ભાઈઓ રે ને એ આ લઈ લેજો કે તમે બધા એક કામ કરો 3 જણા ઓમાંથી ભાગ પાડી લ્યો અને આ જમીન તો મારી જ છે. આ જમીન મારા લેવાની થાય. મોટા ભાઈ તો પોણી હું વારું આ બધી વારે બધી મી કરી તો ચિયા જમીનમાં ચેવું ઉગે બધી મને ખબર એટલે જમીન તો અમે આજે જ લેવાની. એટલે ખર્ચો થાય તો બધો હું આલું છું. તમારે જે લઈ લ્યો બાકી હું તો આ જ લેવા. બધા ખર્ચા હું આલું કે નહીં હાલતો તમારે બધા લેવા તો આવું કરશે. હું એ વાત નથી કરી અમે શું એ ભાઈ તું કદી ખેતરમાં પાવરો લઈને આવ્યો તે પંચાયત કરી મારો ભાઈ હા મારો ભાઈ બન મારો ભાઈ જેવો કોને આને રખડેલ કરી નાખ્યો હતી. અમુક તો આજે ખેતરમાં જોવા આયા કે આ ભાઈ જે આવ્યો મોટા ભાઈ કોકને વાત કરી લાગે. જો અભર આપણે ઝઘડા કરાવવા ઘરમાં આવ્યો ના કરાવો કોઈ દારૂ મારા સાથે જાવ મારો ભાઈ છે દેખાય છે ગુંડા જો. અલ્યા ભાઈ તો અમે 3 છીએ ને એના ભાઈ અમે સાચવીએ છીએ કે આ 3 જણા તમે વેકી લેજો
અને આ મને બાપાએ કીધું હું લઈ લઉં. તું નહીં એટલે હારીએ પણ હાલવા પડે. અને ટેબા વાળી જમીન અને પાછી આપણે લેવાની ટેબા વાળી પૂરો વીઘો હે ને એ તાને- તમે રાખો કે તમે એ મોટા તારી હો. આજે જ આયા તો મજૂરી આ હા. એકલા એકલા લેવા. કપા અરે મુએ ભાઈ, વાય તું જા યાર, તું જા. અમારે તો ચાર ભાઈઓ વચ્ચે દિવાલ ના કરે તું. હાથી જ રહી. તું ચોથી આવ્યો કે ઝઘડા તું કરે. આગો આગો છો જાય હોય છે વચ્ચે ટંકુન કાઢા મું મારો ભાઈ છે. અમે બે ભાઈ જેવા છીએ. ભાઈ તને ભાઈ કાઢે ને ભાઈ બધું લઈને જતો રહે. ના લઈ જાય ભાઈ બની કોને કીધી હે? અલે આ ભાઈ ફોડો ફોડાવશે ના આપણે બધાનો ફોડાવે. ભાઈઓનો. આ આર્યો ભાઈ જોડે રહીને. આ મોટો ભાઈ આ પોડાને ફરાવ તો ક્યાં આ જમીન એક તમે વેપ લઈ લો. જેવડો છે અને મારા હું બોલું છું તું. હાલો આ ને કાબર પૈસા. ચિત્રાન ચો લઈને આવ્યો તું ભાઈ ને એનો થઈ તું મારા હું બોલ બોલ કરતો નહીં હો. બરાબર તમે સમજાઈ દેજો એને. એ ચરકટ બહુ ભાઈને ચરાય ચરાય ના કરે ભાઈ અમારા. મોટા એટલે હું તમારી જેના ભાઈ હું ખોટું નહીં થવા દઉં. હું ભાઈ જ માનું છું. અત્યાર સુધીમાં જમીનનો કાગળ જ નહીં બતાયા તમે આ ભાઈને. કરો છો એટલે. અમારો દુશ્મન નહીં સૌથી નેનો છે એટલે અમે એને આ ટેબો 3 જણ હું હાલવા માંગુ છું ને આર્યો મારે લેવાનું. આ જે હોય પણ હું એનો મોટો ભાઈ માનું છું. બરાબર? તમારે એક અને જ એ વાત મને તમે જેનો માનો પકડી છે. હે, મારે લેવાનું તો અમારું હું લૂમ લેવાનું પણ પછી આ ભાઈ હતો ને મોટો ભાઈ મારી વાત સાંભળો. મારા મોટો ભાઈ રહ્યો ને અત્યાર સુધી જમીનનો કાગળ જ નહીં બતા ચો મેલે જ નહીં ખબર આ ભાઈ આ બધું મને બતાવી જમીન દીધું. પડી દેવા મજૂરી તારા ફોન કરે. કાન આ કપા હું એ કર્યા મોટા એ બધી વાત છોડે મારા સપનાનું હું અલ્યા તું સપનો જ જોઈએ જા યાર. બાપો જીવતા હતા એ વખત ફર્યા છે અને હવે સપનો બાપાનો અરે આવે. સવારે 5 વાગે સપનું આવ્યું તું બાપાનું તો મને બાપાનો હવે તું સપનો જ જોઈએ જા. બાપાએ મને કીધું હે ને આ હું લાયો ને આ તમને તૈડો ના આલ્યો હું. પછી એક જ વાત પકડી આ મૂળ લઈ અને આ તમે મોના લીધે આ જમીનમાં હું હતો તમે લઈ લો કેરિયા મોના યાર મારા એની જ બાપાએ કીધેલી અને એ તું જા હોયથી આ વાટે ચડાઈ ચડાઈને બધો બહુ પેલો એ કર્યો હતી. હું આનું ખોટું નહીં થયો તો બધાના હરકત ભાગ પડશે ભાઈ. કોઈને એક ક્ષેત્ર નહીં લેવા. આ પંચાયતીઓ કોને ગાલે વચમાં તું તો હું લઈને લઈને આવ્યો આવ્યો ને. હું જ લઈને આવ્યો પંચાયત ચમ આ મારો મોટો ભાઈ રહ્યો ને એ જ પોકી વર્ષે તમને ત્રણ ભાઈઓ ને અલે આ તારો ભાઈ કે અમે ભાઈ એ ના તમે એકે નહીં મારા ભાઈ હા એ જ મારો ભાઈ હા હું ખોટું નહીં થવા દઉં ભાઈ. અલ્યા આ ભાઈ જે રહ્યો ને, ભણાઈ ગણાઈ ને આવડો કર્યો છે એને તો કશી ખબર ય એમાં નથી તો તમે પડતી. એકલા એકલા ક્ષેત્ર લેવા માંગો છો. તારા લીધે તો આ બધું વેચવા કાઢ્યું ભાઈ તું જવાન કર નહીં યાર આ નજરમાં કોઈ વકીલ હા વકીલ છે ને મોટો. લે હા બોલાય લઈએ એમ નહીં ફાવા દે યાર આપણે વકીલ લઈને આવશે ને તો આને જ કોક કામ થાય રહ્યું આગળ હેડો આ બે તો બે નહીં પેલું ત્રીજું એ નોમ કરી દે એવો વકીલ છે મારા જોડે. વકીલ જ લઈને આવીએ હેડો આપણે વકીલ બકીલ લઈને આવતો નહીં વરીન હોય. એક કટકોઈ નહીં મળે તને જમીન જા અને તું એ ચાલે અને ભાઈને તો લાવતો જ નહીં ને કે માટી માટી થઈ જાય હોય કન 1 hour later. તો એ વકીલ લઈને આવે ને તો એ કોઈ ગભરાતા નહીં. આ જમીન તો મારે જ લેવાની છે અને એ તૈણો તમારો વેચીને મોહાલ દીયો. એનો વકીલ લેવા જો પહેલા જે પૈસા હાથે વકીલ લેવા જો એ તો વકીલ લઈને આવવા તો દો પેલા. મને તો બહુ બીક લાગે કોઈ લોચાત નહીં પર ના પર લે કોઈ થોડા ગુંડા લેવા. હજી બીક ના લાગે હું તો 3 વખત જેલમાં જઈને આવ્યો મોટા ભાઈ હું તો કદી જેલમાં ટિફિન આલવા આવ્યો નહીં મને તો બીક જ લાગે એ કોઈ ગુંડા લેવા નહીં જો વકીલ લઈને આવવા જોઈએ ને પછી એ તમારે- ચર્ચા બધી. એ વકીલ બકીલ થી તમને બીક લાગે આપણને બીક ના લાગે હું તો મિસ કોલ મારું ને 10 વકીલ ઉભા થઈ જવાય પણ મારે શું છે વકીલ આવે કે ગમે તે આવે આ જમીન મારી અને એ બસ તૈણો તમને આ જમીન નું જમીન જ મારે લેવાની છે બીજું કોઈ કરવાનું નહીં. ચર્ચા લો આ જમીન ગોડી ના છે પણ તમને તો નહીં આલું આ જમીન મારી જ છે. હા હા તમારે તૈણો ને ટેબારો જ આલવાનો. ટેબારો ગોડી નાખું નેચારો ગોડી નાખું તમે જુઓ આવવા જાય ને વકીલ લઈ. હે આવું લાગે હે આ એ જો 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 અરે આ વકીલ ને બધા અંગાત ઠેલો બેલો લઈને આવ્યા તે મેં કોઈ લોચા તો નહીં હોય A few minutes later. મોટા આપણે વકીલ લાવ્યો. વકીલ તો સારો હે ને? વકીલ છે ને? હમ. સાહેબ આ બે છે બે નોમો કરી દેવાનો જે પૈસા હોય ને એ અમે આલશું. પેલા તૈણ કશું નહીં આલવાનું. બરાબર તમારી રીતના બે ક્ષેત્ર ઓના નોમ સોલ્વ કરી દો મને આ કેસ સોલ્વ કરાવી દો. જો હાલ ના હાલ વકીલ લઈને આવે પેલો રહ્યો ને એને ચરાયો. જો તમે જે જો વકીલ આવે ગમે તે આવે. આ ત્રણ ભાઈઓ રહ્યા ને આ જમીન કે મારે જ લેવી એમ કે હે યાર. મારો ભાગ ના હોય આ જમીનમાં હા હું ન્યાનો હું મારા બાપની સેવા હું એ કરેલી અને અમે બધા સેવા નતા કરતા હું કરતા હતા એના ભાઈને તો વચમાં બોલવા જ ના દેશો એ કાબર ચિત્રા તું વચમાં આય નહીં ખબર પેલા ના ભાઈ મારા ભાઈઓની વાત. એ તને લઈને આવ્યો એ તારો ભાઈ ચિત ના થયો કે પેલા મારો ભાઈ જેવો ભાઈ બન હું જેવો છું તો હજી ખોટું નહીં. હા ઓનું ખોટું નહીં થવા દો. એને સાહેબ આ જમીન આ બધી વેચવા કઢાઈ આવા ભાઈને જમીન. આ મોટા ભાઈ ને મૂકીને તું એ ભાઈ બનાવ. તાના મારા સાહેબ, ભાઈ એ જ આ વકીલ બે લઈને આવ્યો. ક્ષેત્ર ત્રણ જણા લેવાના. ખબરો પેલા પણ મારા સપનાનું હું મારા બાપાનું સપનું આવ્યું હતું અરે 20 ની જેલ કરી દઈએ સપનું
હું થયું લે ભાઈ વકીલ થી પેલી દિવાઈ ગયો લાગે બહુ બોલતા ભાઈ મારા જમીન નહીં લેવી આઈ ગયો લાઈન માં એ તો કરવો નહીં લાઈન માં આઈ ગયો શું આ જમીન અમે મળશે નહીં આ માણસો હા. જમીન તો ચાર ભાઈના છે મો આ ભાગ મારો એ ત્રણ ઓમાંથી લે છે મારા કરો મોટા ભાઈ એ ભાઈ ને હું લેવા દેવા તે હાજર ના હાજર મારા હંગાત મારો ભાઈ બન આ બધું આલીને પેલું લઈ લેવાના જોડી ભાઈ તારો ભાઈ બંધ છે રીતના થાય એમ કે પેલા તું અમારો ભાઈ મારા છે ભાઈ મારા નાનપણ નું મારું ભાઈ હા અમે બે ભાઈ જેવા જ. ના રોજ વકીલ લઈને આવ્યો પણ મને મોટો મેં કર્યો મારો ભાગ મળે હા, બે છે આ વકીલ આયા ને, હવે ચોખવટ કરવી તમારે હોય જેમ તો કરો લઈને સાહેબ. બેહો શાંતિથી. ઓખલા જેટલી જગ્યા લલ નીકળો પેલા હમ. શું ગોખલા જેટલી કેટલો મોટો વીઘો અમારો એક કામ કરો હરખા ભાગે ના આવો તો માં વકીલ સાહેબ આયા હા. તે ના આવો તો હરખા ભાગે વેચવી હોય તો વેચી નાખો આ જમીન તો મારે જ લે તો બેહીને ચોખવટ કરો હેડો લે હેડો બે જાઓ એક બાજુ. ચોખટ કરી બેઠક કરો હેડો કોઈ બેઠક કરો બેહો ભાઈ બેહો બધા ભેગા થો હવે બેહી જો હજુ તો જો ખોરામ બે ના ખોરામ બે હજુ તો ખોરામ બે આવું. બધીને આયો એ તો. તું લઈ જા આ તારું વાડી ચોરી હો લઈ જતો સાહેબ આયા એને તો આ બધું વેચવા કઢાયું ભાઈ આ કાબર ચિત્રો આપણું ભેરાવશે આપણી સાઈડ જ ખેંચજી હો ને જમવાનું આપણી મીટિંગ માં ભાઈ નું કોમ આવી એમ કે હોય યાર હા સર્વે નંબર હા આ સર્વે નંબર અને જમીન કાયદેસર આ ભાઈના નોમમાં થશે મા બાપની સેવા હું એ કરી તો એવો ના નોમમાં આ કાબર ચિત્રાનું કામ બધું ઓનું ભૂડું ફૂડ નાખશું આપણે જોઈ લ્યો સાહેબ. આવું બોલે ને મારા હંગાત આવેલો અમારો ભાઈ આવતા આવતા જો પ્લાન બનાવ્યો અલ્યા ભાઈ ના હું આવું તું જોતો તમે મને પોકી વર્તા નતા એટલે તમે વકીલ લઈને આયા એ તો મું ના હોય તો બધું હારે લઈ મને તો એવું લાગે હે કે વકીલ ને ભાઈ ને પૈસા આલીને ખરીદી લે એવું જ લાગે અનુ ભાડો 1 મિનિટ આ જોવો ને તો બેગ ખોલો યોની જો પૈસા ને અખરક ને બેગ બતાવો ના ના આ બદલાવો ભાઈ મોટા ભાઈ બેગ લાવો વાત તો હવે અને મને તો એવું લાગે હે મોટા ભાઈ આ ભાઈ વકીલ નહીં બોલો બધી ગોળ ગોળ વાત ફેરવા નહીં ભાઈ એ તું શાંતિ રાખ લે તું અમાર ઘરનો માણસ નહીં જો એ પેલા બેગ ખોલજે ભાઈ તારી મારા ગંદો જ માણસ છે ના, ના. ચોથી આયા બોલો હડો હારચું પણ તમે કે હડો આ વકીલ છે તમારે ભાઈ જે કરવાનું છે કરો ને બીજું ઓલે બીકોમ ના આવે માં જો લોચા માર્યા એલએલબી આવે હું બીવો સાહેબ તમે વકીલ હો ઉભા તમે બીકોમ કે ટીકોમ કરી છે તમે ત્રીજામાં જાય શું તાને અને બ્રોય મય એલએલબી આવે વકીલ માં બીકોમ ના આવે લાવ આબાદ લાવ ઠેલો લાવ સાહેબ સો ટકા ઠેલા પૈસા લેવ ભાઈ આ પૈસા લાવો ઠેલો લાવો. લીધા હોય એવું લાગે. ના 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 1 2 8 10 15 હોર ઓહો આ વકીલ આ જો આ વકીલ તું ઠેલો લાવ તું ઠેલો લાવ મેં પૈસા ચકલી જો ભાઈ જો ભાઈ જો પૈસા જુઓ આ પૈસા આલીને ખરીદી લીધા ના ના હું લેવા ખરીદે આ પૈસા પેલા આલે છે પાછા ઓને પકડો એને પકડો એને પકડો એને ઓને પકડો ઓય ચિત્રાને પકડ ઓય આ બજાય ઓય બે ટડો ઓ વકીલ જો ના હોય યાર તમને પૈસા ને હેલે યાર ધરે લેડો પાછા આપણે અરે બાપા છો વકીલ લે પેલો ભાઈ પકડી જે તમારી લીધે તો આયો તો કીધું સાફાઈ સ્વાગત કરશે આ તો લાફાઈ કરે છે યાર પણ મને ખબર તો તું આવો વકીલ ને લે હેડ પાછો તો વકીલ જ મેલ દીધી લે હેડ ભાઈ ના ના આપડા આ કેસ મને સોલ્વ કરી યાર ના ના લે હેડ યાર વકીલ આ ધંધો નહીં થાવ યાર વકીલ હેડો યાર નહીં થાવ હું તમારે 25,000 વધારે લઈ લેજે બીજું હું કહીએ યાર આશા કન તું ગાલે વા મોણો મારા ભાઈઓ ચેવા એટલે કહું તને એટલે તો કહું ભાઈઓ છે કે હઈયો છે હા જા હેડ હું બીજો વકીલ લેતા આવું આવો છો મારો ભાઈ વકીલ લઈને આવ્યો તો પૈસા લઈ જઈને આવી ગયો ખરું બરોબર નો મારો આ કાબર ચિત્ર મારો એ મંગાને ખરીદી લીધો હોય ને. ઓય મારા ભાઈને મારશે ને ઉભો થા અલે હવે તું ઉભો થા ભાઈ છે ને? ઉભો થા અલે પાછો. ઉભો થા પેલો વકીલ શું લઈને આવ્યો તું યાર તું લાખ રૂપિયા લઈને જતો રે કોઈ કોમ ના કર્યું આપણું અલે હજુ તો હા હું વકીલ લઈને આવ્યો તું યાર વાત વાપરો મારી હા. ઓને ખરીદી લીધો તો હા. તને હા. એની લાલચ શું છે ખબર તને હા. લાખ રૂપિયા આલ્યા હા અને 5 લાખ લેવાની ને લાલચ છે. બાબા નકલી વકીલ લઈને આયા તો હા એવું હે? હવે એમબીએ બેમબીએ કર્યો વકીલે કે એલએલબી કર્યો તો વકીલ કહેવાય એટલે એક વાત બોલ ઝઘડા કરાવશે હા. ભાઈ આપણા ઘરમાં ઝઘડા હું લાખ રૂપિયા લેતા આ વકીલ. ભાઈઓને છૂટા પાડવા માંગે છે. તને લાખ રૂપિયા શું કર્યું મારા લાલચ આ ખીચામાં શું? તારા પોનથી 5 પેલા લાખ રૂપિયા આવું તો કેટલા પૈસા આલ્યા તા તે વકીલ લાખ રૂપિયા આલ્યા તમે ભાઈ વકીલ ને વકીલ નું એ લાખ આલ્યા હતા એટલે તી આલ્યા તા. મારા લાલચ હતી કે આ 500 જમીન કેસ પૂરો એટલે થઈ તી જાય ને. જમીન ઉપર પૈસા લીધા હા આમ તો કહેતો તો કે મારો ભાઈ લે કે પણ ભાઈ જ આવું ને આખું મને શું ખબર કે ભાઈ આવું વકીલ લઈને આવવાનો હતો તો થોડા દાચે બધું વેચીને ખાઈ જતા ભાઈ લે હેડ હેડ આપણે મિલતા ઉતાર નહીં પેલો પેલા પૈસા લઈ લે લાખ રૂપિયા પેલા લાખ રૂપિયા ઘરની વાત ઘરમાં રવા દો ને કે લોચા મારશો તમે તારે ખબર પડે ભાઈ
લા પૈસા લાવો એ આ જમીન પર લીધેલા હોય ને ઓહો. આ જમીન પર લીધેલા ઉપાડો મોટા ભાઈ આપણે ભાગ પાડી લઈએ જો ખબરો હા બહુ સાચી તો વધુ નહીં આવે તું નીકળી જા જા ન કહું તું માર પર છે જા જા નીકળી જા હજુ તો આ ભાઈ રાગે રાગે થઈ ગયા. યાર, કોણ હાલવા? બધા એના ભાઈ ના તો છે હા, દેખાતો નહીં લ્યો. નકર બધા એના ભાઈ ના હાલો હાલ દે ને એના ભાઈ ના લો જો ભૂલ થઈ ગઈ હો ને. ખબર મોટા ભાઈ જતો તો કે મારે લેવી મારા હું પરીક્ષા કરતો તો તમારે કે તમે ચેટલામ છો એ ભૂલ આ થઈ ગઈ હો મોટો ભાઈ લે તો તમને મંજૂર નહીં ભૂલ થઈ ગઈ મારા અહીંયા જબ્બર તમારા મોટા કરે મને બધી ખબર છે પણ મારા સપનાનું સપન જ જોયા કરતું આ બધું તમે 3 જણા આપણે 4 જણા ભેગા થઈને હંપીને આપણે વાઈશું ને હંપીને કરીશું સપનામ તો આખું ગામ લઈ જાય કોણ ના પાડે તને આખું સપના ગમતું નહીં. જોશો એવું છે? મારો સપના જોવો આ બધું આપણું જ છે ઓમાં કોઈ ભાગ લેવાના છે ને? ના તું અમારો તારા નેનો ભાઈ જોડે છે તારા હેલો. જોડે. અને બરોબર. કોઈના વાદે ચડતો નહીં હા. આવા ખોટા સંગે ફરતો નહીં હા 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 જો કે આ મઘાના વરસાદે તો ભાઈ રોનક લાવી દીધી બધું હોનું હોનું કઈ નાખ્યું તો કાચું હોનું છે આ મઘમાં પાણી પડે પાક તો જબરજસ્ત થઈ ગયો છે જબ્બર પણ પાછા કુડવા પડશે તો બધું પૂરું કરી નાખીએ એ તો ઉપર વાળો બેઠો છે ને બધું હાથવ છે આના તો હારું છે કે ના, ના. યાર હવે યાર એના દાણા આપડે કોઈ કહેવાય ને મઘનું પાણી તાર- પડશે ભાગ્યશાળી વાળા પાકમાં જ આવે એ તો સજ હા રાજુ એંડા છે ને બાકી નજર લાગે એવા તાણ પૂરું ના થઈ જાય તાને કે હા આ પેલા જુગાર રમું છું કહું ના ના એ તો પેલા રોજ ડખા જ હોય છે યાર ખેતર ના એ બધા ભાઈ ભેગા થયા ને એ યાર ડખા જ નહીં પેલા બંધ હતા. મંગા ઈવાના ને ઓહો હા હા એ તાર- બધું લોડિયો કદા મટ્ટી જ નહીં એ મંગાના ડખા છે તમે જોજો જઈશું ખરા એકા જઈશું ખરા હવે જવું તો પડશે જ કેવા હતા એ ઈવાનો જાણો એવું કરે છે તાર- કહું ને જઈએ તો ખરા. જો આ તો કોઈ મોટા પાયા લાગે છો એ મોટા પાયા નહીં એના 4 ભેગા થઈ એનો રંગ લઈ લી એની મજા લઈ લી આજે અરે મજા કરીએ મજા એ સમજે ને કઈ રે સમાધાન આપણે સમાધાન નહીં આપણે મજા લેવા જવાનું હા મજા જ લેવાની છે એક બે નાખા લઈ ખોડી કાઢીએ કોક તો કરવું જ છે ના ના કરી નાખવાનું ને હા. આકાશ છે તો કોક તો કરવું જ પડશે ને કોક કરે કે સીધી નહીં યાર હા. ખંચેર ખંચેર જ કરીએ ઈયો. ઓહો ઓહો ભેગા થોય ને આપણું કોમ થઈ જાય એવું એમને- કરીએ એમને ખબર પડે કે જો મળે તા હા હા બે પેલા ઓમ કીએ પેલા ને બીજું ઓમ કીએ અને પૈસા પડાવીએ પડાવવાના આપણો ધંધો ઈવન મજા પૂરી લેવી છે આપણો ધંધો જ પૈસા પડાવવાનો છે ઈવન ને યાર દાર 3 વીઘા જમીન છે એમાં જમીન હું જમીન ચોકર લડતા પણ એમાં જ આપણો ફાયદો છે ને તાર- બરાબર ના લેવડો એટલે આ પેલા બે આવા અને રઘુ છે આપણા ગામનો કોક સાહેબ જો ભારે ને એક વકીલ એમ જો નહીં હા બધું વકીલ એમ હું જોતી. છે યાર તમારે કાળા કુકવા કરી હું કરવા માંડ્યા તાન તો બોબડા થઈ ગયા આ છે વકીલ આ એટલે આ વકીલ સમજે ને તો એ બોબડા થઈ જાય બીવસ અરે યાર બળા બીબી આ વકીલ તો નહીં ને નહીં વકીલ યાર તમારું થોડું ભાડીને બી હોય કહે ને ડખાશે બધા આ રઘુ આયા લે જો મંગાતું આ તું કેતો તો ને તું જો આ બધા ડખા કઈ કઈ ખેતરમાં જેટલો ને ભેગા કરે પણ મારા ભૂલ થઈ ગઈ જો પેલા ભાઈને મને ચરાવ ને એટલે હું અહીંયા આવ્યો હા બરોબર છે ચરાયો પણ તું લોકોના વાદે ચરવા વાળો છે આ મોટા ભાઈ નું નહીં મોને તું આમાં ચીવસો હું પેલા એ વાત કરો ને અમારા જમીનનું સપનું હોય તો મારા બાપાનું તે મારે જમીન લેવાની એવું એટલે પછી અમે બધા ભેગા થઈને વાત કરીએ એને સપનો જ આવી જશે બરોબર પણ હું સત્ય કહું સપનામાં આખા દારો થઈ ગયો આ મારે આ ભાઈ ખરા ને નેના હા એના ખરા ને એક વાર ભાઈના વાદે ચડ્યા હતા હા તે વકીલ લઈને આવ્યા હતા હા અને વકીલ નીકળ્યો જુઠ્ઠો જુઠ્ઠો બરોબર તે અમે એરિયે ચર્ચા કરતા હતા બરોબર પણ અમને ખબર પડી છે કે વકીલ જુઠ્ઠો હોય તો વકીલને તો ખંચેડ્યો બરોબર અને આ ભાઈને અમે સમજાયો લાઈન પર લાવીએ છે આવા તો બરોબર નકર બધા એ માર ખાશે પણ આ ઘોડા ધન તૈયાર ભાઈ એમાં વિરોધ ના કરો યાર આમ જોવાનો થઈને તો મને આમ ધન નહીં પડતી યાર આવા મોણ જ જોઈએ તાર આ પેલો તમે યાર આ હેડ્યો લઈ લઈને આવા બધા ચરકટો બરકટો બધી. ગામમાં વાતમાં ક્યાં મોટું ભાઈ બહુ બગડેલો હોય એટલે અરે ગામના બે ત્રણ આગેવાન બોલાવા હતા થઈ ગયું. બધું અરે વકીલ બોલાવા તો અલ્યા તમે ભાઈ, આવો ને બોલાયો તો વકીલ કોઈ લઈને આવીએ. વકીલ મને ખબર કે જુઠ્ઠો છે રે. કોક પારકો તમે માણસ હોય ને યાર કોક પારકો છો. માણસ આવા ભગત જેવા માણસ જોઈએ કોક પારકો ખરો ને આવા બધા તું ગુંડા જેવો ભાઈ લઈને પછી દેખાતો જ ગુંડો એરો દેખાતો તો પાછું તારું સારું એ કરે પૈસાની લાલચ છે ને પણ એમ નહીં તો 3 ભાઈ છો તમે 4 ભાઈ છો ને હા જમીન તમારે 3 વીઘા છે તો હામ્પીન હોય પેલી કરો કે તે અમે એ જ કહીએ ભાઈ ને પણ ભાઈ હા ખાતો નહીં આ અરે કોક ચરકટ ને લઈને આવ્યો તો હા તે વકીલ લાયા ને પૈસા આ પૈસા પાછા ખવડાયા હતા ઓને પેલા જોડે રહી વકીલને. આવો ડકો ના કરાય યાર ઉભા દૂધ પાણીનું આ જો ઠેલાની ચેનો જોડે રહીને તોડાવશે અરે તો હું ચેનો બેનો તૂટી જજો અને એ તો મને આ પૈસા જો ઓહો, આ તમે જ આલા છીએ ને પાછા જો જો પૈસા. રૂપિયા જો પૈસા ડગલો પૈસા આ ખવડાયા તમે આલા હતા?
પેલા ગામમાં કોઈને બોલવું તો તું આ ના આયા મને તો મળ્યા હોત. આ આગેવાન છે આપણા ગામના, એ ખબર છે ને તમને? ઈવન મળ્યા હોત તોય પ્રશ્ન સોલ્વ કરો. અમે તો ના એ જ વાત કરીએ ભગત કે ભાઈ કોક હારા માણસ ને 2 માણસ બોલાવો અને આપણે અંદર કૂટી લઈએ ભાઈ. તમને યાર સમજણ નહીં અલ્યા હું પડતી યાર. કહેવા માંગુ છું ઈવન કે આ જમીન હું રાખું ને આ તૈડન તમારે વ્યાખ્યાલું પણ એક માનતા નહીં, બીજો ની વાતો મોન. ના રે ચિઠ્ઠીઓ લાવો યાર એવું હોય તો. અને જમીનો તો કોઈ ચિઠ્ઠીઓ હું લાવે જેના જે ભાગમાં એ ખરી. જમીન માં ચિઠ્ઠીઓ નહીં ઉલાડવી, કશું કરવું નહીં, બધા હંપીને એક પછી એક ખબર ના વાત પણ મારા સપનાનું હું સપના જોઈ જા તું તારા જમીન તારા. તમે એવું કહેવા માંગો મને કહેજો. મારે એમ કેવું છે કે આ જમીન અમારે ચારોની છે અને 4 જણા હંપીને કરીશું, જે થશે મજૂરી કરવાની, આપણે હવે એ બધું લેવાનું જ છે ને. એમ રાખો કે તાન પણ જમીન વેચવા તમે બેઠા હો. વાત કરી પેલા ના ખરીદેલી નહીં ડાકો હોય છે તમને કશી ખબર ના પડે. તમે એવું કહેવા માંગો છો? તમે કહેવા હું માંગો તો પહેલા વાત કરો. પાછો તું બીજોની વાતો માં આવી ગયો. પહેલા તમે વાત કરો પહેલા. એટલે તો હું પેલા ભાઈને લઈને આવ્યો તો મારા હરિયાના પલટી મારી તમે વાત કરો તો પહેલા કયો. હું એમ કેવા માંગુ છું, આપણા ભાઈનામાં લોચા લાગે હું કહેવા એમ માંગુ છું કે આ આ જમીન બધા જે આવે હવે એક જ કેવું છે કે આ જમીન મારી પેલી તમારી. હા હું તમારી વાત સમજી ગયો. અને લાલભાઈ મને સપનામાં હારી જમીન આવી હતી. હા તે આપણે કહીએ છીએ કે 4 જણા હંપીના જમીન આપણે ચારો લેવાની જ છે. આ મારે બધું કોઈ કે નથી યાર, આખી આડી પીને જ હોય છે આખી. એક બાજુ હંપીને લેવાનું કે છે અને અને એક એક બાજુ બાજુ હારીએ લેવાની. આ જમીન મારી એમ કે પીને જ હોય છે યાર. પેલા તો કે કટકો તમે લે લોબી માં ના લો એમ કેવા મળ્યા એટલે પણ તારે બીજોની જો વાતો માપવાનું છે. એટલે તો હું પેલા ભાઈને લઈને આવ્યો. એમ ના કરવું હોય તો ચિઠ્ઠીઓ લાવો. હા એ બરોબર ચિઠ્ઠીઓ નહીં ઉલાડવી, આપણે ચારોની હો રે જમીન આપણે 4 જણા હંપીને જેને જે આપવું હોય ને જે કરવું હોય એ કરવાનું, આપણે બાપ દાદાનું અરે છે. એક કામ કરો ભાઈ ફોલ્ટ જ હોય છે યાર. હપરો લાલભાઈ એમ તમે સમાધાન કરાવવા આવ્યા છો તો પૂરું કરીને જ જો. અમે એક કામ કરો, 1 સાલ હારે વાવો, 1 સાલ મોટા ભાઈ વાવ, એ નથી ને એના ભાઈ વાવ, પછી હું વાવ, પછી આ વાવ. હા, બરોબર બરોબર છે. દર સાલે કે રેગડી આપણે તો એ રેગડી નહીં રેડી રેડી. અલ્યા મોટા ભાઈ તો ફરી જોઈ યાર, રેડી કર તો રેગડી કી ના, પેદા ના, લોચા મારે રેગડી કરાવી એ ખરા હતું. ના રેગડી ના કરાવતા જો ના જાતર કરાવો, માત્ર નીકળવા રેગડી આપણો હોય. એવું નાની કે ભાઈ કે આ જમીન મારી પેલી તમારી ખરાબ વાળી તમારી. અલ્યા એ તો છોકરા છે. આ હોવાના જ. ભાઈ સમજાયો આ આવું ના કરે ભાઈ. અને તમે સાહેબ જેવા થઈને આયા તો કોઈ બોલો 2 શબ્દો. સાહેબ કે છે ને એ સાચું જ કે છે. અમારા વાત બીજી કોક થઈને આ બીજું જ એવું હા, આના માટે આ જમીન મારી, હા આ પેલી જમીન ની આખી મજાર ચાલવા દો. એમાં કેવું જમીન છે? હારે હારી છે. ઓ ભગત એમાં કેવું છે ખબર હે? આ જમીનમાં વાવેતર સારું થાય છે અને આ જમીન થોડી અધર છે ને ટેબારો. વાવેતરમાં ભલીવાર નહીં આવતો. ટેબારો એટલે એટલે. ભાઈ આ વર્જ્યા કે જમીન લઉં તો હારીએ જ લઉં. તો બાપાએ કીધેલું છે ને તે આ જમીન તો હું જ વાયો, બરોબર? તમે 3 જણા મજૂરી પેલા ખેતરમાં કરો, બાપાએ મને કીધેલું છે. સમજણ પડી? પણ ભાઈ એ બધી વાત છોડો, મારા સપનાનું હું બાપાએ મને સપનું આલ્યું તું મંગાઈ નું હું. પણ મારું કેવું એટલું હા કે આ મોટા ભાઈ હે તે લગી બુદ્ધિઓ એમ નહીં, બસ એક જ પકડ પાડી કે બસ આ જમીન લઉં પછી પેલા ભાઈ બધો એમ ના પડે. આ ભાઈ ને સપનો જ રહી ગયો બોલો. પણ બાપાએ સપનું આલ્યું તું તો હું તો કહું આ જમીન મોટી જમીન મને લેવાની કીધી હતી. બાપનાની બધી વાત છોડો, હું કોઈ કોર કાઢું છું. હેલો સાહેબ ફોન કર્યો. જે સાહેબ નો ફોન આવ્યો. વકીલ ના મારો ગોરખીડા વકીલ. હાલો એના વકીલ હોભરો નો અવાજ બેસી જાય. હા શું થાય? એક કોમ પડી હતી યાર આપડે ગામમાં જ યાર 4 ભાઈઓનો તારે રાખાવી હતી, તમે આવો ને યાર. હું હું જોરમાં જ છું યાર. હા હું જોરમાં, તમે ના જો તો અગર હું જોરમાં જવાનું, હું જોરમાં ને બધું પતાવડાવું. આવો ને કેસ લૂલો કરી નાખીએ. બોલાવજો ડખો કાઢ આવો ને વ્યવહાર તો થઈ જાય કે વ્યવહાર ટેન્શન ના લઈ. હું શું નહીં, મારે કયું ઠેઠ ઊંધી હું રહે વકીલે બીએ કરેલું આ? બધું કરેલું જ છે. તમે હા કો કી મને વાત કરો દેખો. હોય કે યાર અલે એલબી બી તો વકીલ હોય યાર. બે વકીલ આવો ત્યાં સુધી ત્યાં બેહો. એ હારું હેડો આવું હેડો. એ હા હો એ આવું હેડ. શું થયું લે? લ્યા હેડ એક બીજો કેસ આવ્યો છે મારા પાસે. હું કેસ પેલા કેસ માં ના આવ્યો તો અરે પેલા તો મને દુખાવ થઈ ગયો. એટલે મારે તો ગુડા શાપ તોડી નાખ્યા. કઈ કેરો હમે નહીં. એટલે કેર્યો ને તો દોર હું તો કેસ કોણ છે હેડ બીજો કેસ આવ્યો પણ આતો બીજા કેસ માં એવું નહીં. નહીં તો મને મારે તો કેસ તો લબ લબ બોલ્યા તો લાલચ આલે. લાલ ભાઈ ક્યાં ગયા? એ આવ્યો હું તો યાર. મારી બેબડી જોદારો આચી હોય યાર, ઈ ફોન આવી ગયા. હું કરે તો આ માટે આવું પડ્યું. તો આ માટે આવું પડ્યું. લેલો લેલો હરી જો પાલ. હા, હેલો. લેલો. બોલો ભાઈ. આ ચરકટાઈ એ મોટા ભાઈ આવા જાઓ. મોટા ભાઈ
તરકટ ને ઠોકો ઠોકો મોટા ભાઈ ઝઘડા કરાવવાને ઠોકો મોટા ભાઈ ઠોકો તું એ તરકટો લઈને આવ ઉભરા એ ને ના ઓય અલે વાસુ તું આય મંગા તું આય ઓમાવો તઈની તઈન જણ ઓમાવો ઓય આવો જો વકીલે આઈને જ્યા ગામના પંચાયતે આઈને જ્યા બરોબર હવે આપણે આ બધું જુદું પાડવા મજા નહીં આપણે બધા હંપીન અને એક થઈને રહીએ બરોબર અમે એવું કહેતા હતા આપણે બધાને અમે લાલચ આવી હતી ઓને લાલચ આવી તમારે લાલચ કે મારે કે આ જમીન લેવી મૂકી આ લેવી પેલું કે આ લેવી એના કરતા ભાઈ તું સપનાની વાત ના કરતો હાલો હું કહું અમે એક કોમ કરીએ આપણે લાલચજી પૂછામ આમાં બધા બીજા ફાઈ જાય એના કરતા આપણે કોમ કરો અમે જે છે આપણે જોડી મૂકી વીઘો કે 2 વીઘા આપણે જે આપણે ડોહો મેલીને જાય હા બરોબર આપણે બધા ભેગા મળીને વાઈ ખાઈએ હા વાઈ ખાઈએ બધા અને હંપીન રહેવું પડે અને મોટા ભાઈ નું આપણે માનવાનું હા ભાઈઓ મોટા ભાઈ આપણે બાપ પ્રમાણે છે બરોબર એટલે વપરા આ તમે બધું એવું સમજતા હતા ને જો મંગા તું એમાં કોઈના સંગ કરતો નહીં બરોબર લેડો અને મારા હા એ બધું થઈ જાય સપના પૂરો થાય તારે મને એક બે એટલે ચરાયા હતા એટલે મુયા લાલચ હતી પણ હવે કોઈ લાલચ નહીં બધા બધા ભેગા મળીને મોટા ભાઈ આપણો માણસ બધા મજૂરી કરીએ શાંતિથી હો. ચલો જય હો આમાં કોઈનું વાપરવું જ નહીં